અમદાવાદમાં આનંદનગર પીજી ગર્લ રેપ કેસમાં મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં સિક્યુરિટી એજન્સીના માલિક સામે ગુનો દાખલ થયો છે। એજન્સી માલિક રામપ્રકાશ હરિશંકર તિવારી સામે ફરિયાદ। લાયસન્સ વગર આ સિક્યુરિટી એજન્સી ચલાવતો હતો માલિક। A1 સિક્યુરિટી એજન્સીનું પસારા લાયસન્સ રિન્યુ નહોતું કરવામાં આવ્યું। પસારા લાયસન્સ એપ્રિલ 2026માં પૂરું થઈ ગયું હતું। કોઈ પ્રોસેસ કર્યા વગર જ એજન્સી ચાલુ રાખવામાં આવી હતી। ધર્મસિંહની તાલીમ વગર જ ગાર્ડ તરીકે નિમણૂક આપી હતી। આરોપીને એજન્સીએ કોઈ પણ ટ્રેનિંગ પણ નહોતી આપી। પોલીસ વેરિફિકેશન વગર જ સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખ્યો હતો। સિક્યુરિટી ઓળખ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં નહોતું આવ્યું અને એટલા માટે જ હાલ તો આ એજન્સીના માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે। તો આપ જુઓ, કોઈ પણ પ્રોસેસ કર્યા વગર આ એજન્સીને ચાલુ રાખવામાં આવી હતી। પહેલા આ એજન્સી જોડે લાયસન્સ હતું પણ તેનું રિન્યુ નહોતું કરાવવામાં આવ્યું। ધર્મસિંહને પણ તાલીમ વગર જ ગાર્ડ તરીકે રાખી લેવામાં આવ્યો। તેની પણ કોઈ પણ પ્રકારની વેરિફિકેશનની પ્રક્રિયા નહોતી કરવામાં આવી। આ આરોપી પાસે આઈ કાર્ડ પણ નહોતું, પોલીસ વેરિફિકેશન નહોતું, સાથે સાથે ઓળખ કાર્ડ પણ ઇસ્યુ નહોતું કરવામાં આવ્યું અને તેના વગર જ આ આરોપીને અહીં સિક્યુરિટી એજન્ટ તરીકે રાખી દેવામાં આવ્યો હતો।